જય શ્રી કૃષ્ણ. તો ભગવાને ઉત્તમ શકટ ભંજન લીલા કરી, પૂતના ઉદ્ધાર પણ કર્યો. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો પૂતના એટલે કોણ? તો શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે આ પૂતના એટલે કોણ? અવિદ્યા. અવિદ્યાનું રૂપ છે. અને અવિદ્યા કેવી હોય છે? એ આકર્ષક હોય છે, પરંતુ પરિણામ એનું બરાબર હોતું નથી. પૂતના દેખાવમાં સુંદર છે, પરંતુ વાસ્તવમાં ભયંકર છે. એ નાના બાળકોને મારે છે, મોટાને મારતા નથી. આ કેવી છે? બાલઘાતીની. એટલે કે અબુધ જે હોય છે ને, આ અવિદ્યા પણ અજ્ઞાની છે, અબુધ છે, એમને જ પ્રભાવિત કરે છે. જ્ઞાનીઓથી અવિદ્યા દૂર રહે છે અને અજ્ઞાનીઓને આ અવિદ્યા એ પ્રભાવિત કરે છે. પરંતુ અજ્ઞાની અને અબુધ પણ શ્રી કૃષ્ણના આશ્રયમાં રહે ને, તો એનું એ અવિદ્યા કશું જ બગાડી શકતી નથી. ભગવાન આ પૂતનાને મારીને જેમ વ્રજ બાળકોની રક્ષા કરી, એવી જ રીતે જે ભક્ત સર્વત્ર સર્વદા ભગવાનની ઉપર નિર્ભર રહે છે, એ ભક્તોના જીવનમાં આવેલી આ અવિદ્યાનું ભગવાન વિનાશ કરી પોતાના વ્રજવાસીઓની, પોતાના ભક્તોનું એ રક્ષણ કરે છે. અવિદ્યાથી ભગવાન ભક્તોની રક્ષા કરે. આ વિદ્યા મરી, એનો ઉદ્ધાર થયો. અને ભગવાનની તો પ્રતિજ્ઞા છે કે નમે ભક્ત્યા પ્રણશ્યતિ. હું મારા ભક્તોનું ક્યારે પતન થવા દેતો. આ શકટાસુર કોણ છે? તો બળદ ગાડી. બળદની ગાડી, એમાં બે બળદ લાગે. આ ગાડીમાં એક પણ બળદ નથી. માટે કાનાએ, લાલાએ એ પારણું ગાડીની જે નીચે લટકાવી દીધું હતું ને ગોરસ, દહીં, દૂધ, માખણના માટલા ઉપર મૂક્યા. તો આપણા જીવનમાં ગાડી પણ બે બળદથી ચાલે. બળદ એટલે શું? ધર્મ. આ બળદ એ ધર્મનું સ્વરૂપ છે. બે પ્રકારના ધર્મો હોય છે, એક લૌકિક અને એક છે એ પારલૌકિક ધર્મ. સંસારમાં જ્યાં સુધી રહીશું ત્યાં સુધી સંસારના ધર્મનું પાલન કરવું જ પડે. ખાલી સંસારના ધર્મ પાલનમાં ન લાગેલું રહેવું, પરમ ધર્મનું પણ આશ્રય લેવો પડે. જે ગાડીમાં બંને બળદ સદાયને હોય છે, એની જ ગાડી બરાબર ચાલે છે. એક બળદ કમજોર હોય તો ગાડી એ બરાબર ચાલે નહીં. આપણા શાસ્ત્રીજી તો કહે છે કે જે બે પૈડા છે ને એની અંદર, એ સ્ત્રી અને પુરુષ છે. તો સંસારની ગાડી બરાબર ચાલવા દેવી હોય તો બંને જે પૈડા છે ને ગાડીના, એ એક જ દિશામાં એક સરખી ગતિથી ચાલે ને, તો ગાડાને જ્યાં જવું હોય ને ત્યાં એ જાય. પણ એક પૈડું સીધું ચાલે, એક પૈડું અવળું ચાલે, તો ગાડી ક્યાંય જતી નથી. એ ગાડું ત્યાં ને ત્યાં રહે છે. સ્ત્રી ને પુરુષ બંને સાથે મળીને ચાલે તો સંસાર તરી જાય છે. જે આ લોકને ન સંભાળી શકે, એ પરલોકને કેવી રીતે સંભાળી શકે? બંનેમાં સંતુલન હોવું જોઈએ. જે દેશમાં, જે જાતિમાં, જે ધર્મમાં, જે કુટુંબમાં, જે રાજ્યમાં, જે પરિવારમાં આપણો જન્મ થયો છે, એ તરત પણ આપણે કંઈક જોવું જોઈએ, એનું પાલન આપણે કરવું જોઈએ. આ છે આપણો લૌકિક ધર્મ. આ બધા કર્તવ્યોનું પાલન કરતા જે માનવ જીવનનું પરમ લક્ષ્ય છે,
ભગવત પ્રાપ્તિ એને પણ આપણે ભૂલવું જોઈએ નહીં. કામ એ સંસારના બધા જ કરો, પરંતુ મનની એકાગ્રતા એ પરમાત્મામાં રાખો. ભગવત સેવામાં પોતાને સમર્પિત કરવા એ આપણો પરમ ધર્મ છે. તો આ બંને બળદથી જ ગાડી ચાલે. આ ગાડીમાં એક પણ બળદ ન હતો, એટલે કનૈયાનું પાલનું એ ગાડી નીચે લટકાવી દીધું. સંસારની સામગ્રી ગાડીની ઉપર મૂકી દીધી, એટલે કે જ્યારે કોઈનું ધર્મ વગરનું જીવન થઈ જાય, બળદ વગરનું ગાડું, એટલે કે ધર્મ નિરપેક્ષ થઈ જાય, ન તો લૌકિક ધર્મનો મતલબ, ન તો પરલોક ધર્મ. એટલે આપણે આપણા લૌકિક ધર્મને પણ સુધારવાનો અને પારલૌકિક ધર્મને પણ સુધારવાનો. પરલોકને પણ આપણે માનતા નથી. મર્યા પછી કોણ ક્યાં જાય છે શું ખબર. એટલા માટે ઘણા લોકો ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ ઘી ખાય. બસ ખાવો પીવો મોજ કરો. આમ પરલોકને પણ બાજુમાં કર્યો. આમ લૌકિક અને પારલૌકિક ધર્મરૂપી બળદ જેના જીવનમાંથી નીકળી જાય છે, એના ઉપર ભૌતિકવાદ એના માથા પર આવીને બેસી જાય છે અને પરમાત્માને નીચે લટકાવે. કનૈયાનું પાલનું નીચે, ભોગ સામગ્રી ઉપર, બળદ વગરની ગાડી. માટે આવું થયું. આવું ધર્મ વગરનું જીવન હશે તો ભૌતિકવાદ એ માથા પર સવાર થાય છે. આપણે ધર્મને બાજુ પર કર્યો, ફક્ત અર્થની પાછળ પડ્યા છે. આપણે 24 કલાક પૈસા અને ભૌતિક સામગ્રી ભેગી કરવામાં એવા તો ડૂબી ગયા છે કે આપણે પોતાના પરમ ધર્મને જ ભૂલી ગયા છે. અને ધર્મ વિરુદ્ધ અર્થ આવે છે, અને અર્થ એ માથા પર સવાર થાય છે. આ અર્થ જીવનમાં શાંતિ આપતું નથી. માટે ભગવાને જોયું કે મને ગાડાને નીચે લટકાવ્યો, તો ભગવાને ગાડાને લાત મારી. બધા જ માટલા ફૂટી ગયા, એટલે કે લોક સામગ્રી, જે બધી ભોગ સામગ્રી હતી, એ બધી જ ઢોળાઈ ગઈ, વેરાઈ ગઈ, અને ગાડી પણ તૂટી ગઈ. આવી રીતે ભગવાનને બાજુ પર રાખી, ધર્મને સાઈડ પર રાખી, જે ભૌતિકવાદમાં ડૂબી રહ્યા છે, એને ક્યારેક ક્યારેક ભગવાનની જીવનમાં લાત પણ વાગે છે. ભગવાનની લાત વાગે તો કોઈને ખબર પડતી નથી. માટે આપણા જીવનમાં અનેક પ્રકારના ધર્મોનું સંતુલન, બંને પ્રકારના, અનેક નહીં, બંને પ્રકારના ધર્મોનું સંતુલન હોવું જોઈએ, લૌકિક અને પારલૌકિક. આપણે લૌકિક ધર્મનું પણ પાલન કરીએ ને પારલૌકિક ધર્મનું પણ, આપણે પરમ ધર્મનું પણ આપણે પાલન કરીએ. આ પ્રમાણે ભગવાને સકટ ભંજન કર્યું. હવે આગળના અધ્યાયની અંદર ઉત્તમ તૃણાવર્ત આવશે, એનો ભગવાન ઉદ્ધાર કરશે, એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.